હું આમાં કાંઈ નથી આઈ નીચે. એ જોવાની હરખું ઊંડે ઊંડે હાથ જવા દ્યો. આમાં ઊંડે ઊંડી હાથ જાય છે પણ દિવાલે હાથ આંબી ગયો. કાંઈ છે નહીં આમાં. હરખું જોવાની હશે પણ. કાંઈ નથી, બધી જોઈ લીધું. મીતુ તું તો કહેતો તો હવારે આમાં સફાઈ કે સાથ ગયો છે. बड़े खतरनाक लोग हैं। बच गया साला। બોલો લ્યો. ઉઠી હોય ત્યારે કેટલી શાંત લાગે હે. બાકી જાગતી હોય ને ત્યારે આખા ઘરમાં બાવ 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 બાવ. मंगल भावनया मंगल। હા હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની હારે વાત કરાવી દો. ये तो लेटेस्ट न्यूज़ है। હા હવે તમે નોકરી સારી લાગી ગયા છો, ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે, તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવી જ નાખો. क्या बात कर रहे रे बाबा? એ હું કહેતો હતો મને છે ને હવે તારી ફ્રેન્ડ માં કઈ રસ નથી, પણ મારી હારે એક ઓફિસમાં એક છોકરી છે, નોકરી કરે છે, બહુ મસ્ત, મને બહુ ગમે છે. મારે એની હારે લગ્ન કરવા છે. મોટા ભાઈ તમે ઘડીક ફોન રાખો તો મારે એક કામ આવી ગયું છે, બસ કરું હો. तेरा भला हो। पर्शियल का ने। अभी मजा आएगा ना भिड़ो। તમારી હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં ગયું? તમારા કોઈ હગા રાજકારણમાં છે? તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો? કોઈ દી મત દેવા ગયા છો? તમે કોઈ દી યુક્રેન કે રશિયા ગયા છો? क्या बात कर रहे रे बाबा? તો તમારું હગું કોઈ ત્યાં રહેશે? તો હું ભવિષ્યમાં આપણે ત્યાં રહેવા જવાના છે? તો લાવો ને રિમોટ હવે. યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી ને હવે નકરા હમાસાર હમાસાર લઈને બેહી જાય. કેવા છે તામ? જોઈ નવરા હોય તો હમાસાર હમાસાર હમાસાર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। આ હું પથારો કર્યો આજ રજાના દિવસે. આવું બધું લઈને અંદર બેહતા હોય તો તમને હું કાઈ હું નડું છું? આયા બેહીને હકેલું તમને હું વાંધો છે કાઈ? તમે તમારું કામ કરો ને. ખોટું લોહી પીતા. હા હાલો કાકા, લે બેહવા આવો છો? હા આવો આવો. હા જો હવે કેવી મજા આવે. તું ખારું લાગે. आप कहाँ के ज्ञानी बाबा। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પતી ગયું તમારું? હા ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે મારા કરતા તો ગાડીને વધારે પ્રેમ કરો છો. હા કરું જ ને, કારણ કે પેલી વાત તો અમારા કંટ્રોલ માં રહી. બીજું કે કંટ્રોલ ની બહાર જાય તો હું બ્રેક મારીને રોકી શકું. અબે સાલે. હું ક્યારની જોઉં છું તમે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને આટા મારો છો ને અહીંયા બેઠા છો ને, એવું તો શું થઈ ગયું તમારા જીવનમાં? લગન. અરે અપુ થોડી ચા બનાવી દે ને. ચા બનાવી દે, ચા પીવી છે. થોડોક નાસ્તો બનાવી દે ને, ભૂખ લાગી છે. નાસ્તો બનાવી દે, ભૂખ લાગી છે એમ કઉ છું. અપુ અલે તારે 500 રૂપિયા જતા હતા ને, ચા કેટલીમાં પડી છે, ગરમ કરીને પી લેજો. પણ હવે તો હરખો જવાબ દે. 500 રૂપિયામાં આટલું જ હોય.
મને તો ઈ જ નથી સમજાતું કે તમે મારી હારે લગ્ન હું કામ કર્યા? ઈ તો તારો ફોટો જોઈને બધાય મને પરાણે હા પડી હતી. મને થોડી ખબર હતી તું લગ્ન પછી જાડી નીકળી. જાડી? હું ક્યાં જાડી છું? એ ઈ જાડી નહીં, જાડી બુદ્ધિની છો તું. अबे साले कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? આ વખતે તો વરસાદમાં ભેજ ન લાગે ને એ રીતે મોઢું બાંધો જોતો. હાલ તો મોઢું પકડ તો. આ મારું ને આનું તું રેવા દે, કામ કર, તારું કામ કરી જા. મમ્મી, હું એટલો મોટો ક્યારે થઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું? બેટા, એટલા મોટા તો તારા પપ્પાએ નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય. આપો સામે પોલીસ વાળા છે, બેલ પહેર લે તો. ઉતાવળમાં મગજ ઘરે ભૂલી ગયા છો કે હું? બેલ પહેર જલ્દી. ડ્રેસમાં થોડોક બેલ્ટ હોય. એ ભાઈ, સીટ બેલ્ટ ની વાત કરું છું. કોણ તે માં? આ મામો હગો નહીં થાય. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? પાછા દારૂ પીને આવ્યા છો? ના ના, ખાલી ચાખો. ચાખો છે એમ? ઘડિયાળમાં જાઓ તો કેટલા વાગ્યા છે? 12:05 કમ. કેટલો ચડી ગયો છે આમ જો તો 7 વાગ્યા છે ને તમને 12:05 કમ દેખાય છે. હા, હું ઈ જ કહું છું, 12:05 કમ. ગણતરી કરી લે. કોણે પીધો હે તમે કહો. તમે ગણતરી કરો. रुको जरा सबर करो. આપો આવો હમણાં 5 મિનિટમાં. સીધ જાવ છો? અરે 5 મિનિટમાં આવ્યો, મીઠાઈ લેવા જાઉં છું. આગળ જાવ. મીઠાઈ? મીઠાઈ શું કરવી છે? અરે વાલી, ઇન્કમ ટેક્સ વાળાએ 12 લાખની આવક સુધીમાં ટેક્સ ફ્રી કરી નાખ્યો. એની ખુશીમાં જ મીઠાઈ લેવા જાઉં છું. એ લુખેસ, પેલા 12 લાખ કમાવતો ખરી. ભડા ભાઈ મીઠાઈ લેવા જાવ છું. એ ઉઠો હવે, 10 વાગી ગયા. કેટલું ઊંઘવું છે આને? આને તો કોઈ ઉઠાડે ને ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલી, બહુ ઊંઘ આવે છે. આજ તો આંખ જ નથી ખુલતી. કંઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને, ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले ઓય, તમને આજનું પેપર વાંચ્યું? नहीं. 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લેશ. ઓહો, આ તો ભયંકર સમાચાર કહેવાય તો. કેમ આવું બોલો? લે,
એવું એટલે કે તો બાકીની 75% લેડીઝો છે કોઈ પણ જાતની દવા લીધા વગર જ આટા મારે. अबे साले प्यारी समझ गई ये क्या हो गया? એક તમે પીવા પાછળ એટલા પૈસા કેમ બગાડો છો? તું બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે મેં તને કઈ કીધું? એ બ્યુટી પાર્લર માં તો હું એટલે જાઉં છું કે હું તમને સુંદર દેખાઉં ને એટલે તમારા હારુંથી. હું તારા હારું થી નથી પીવું. તું મને સુંદર દેખાન એટલે